મનનો ઘા ઊંડો છે. દેશવાસીઓનો આભાર. દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટ સાક્ષીને જોતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કહ્યું, હું ખૂબ ભાગ્યશાળી છું. ભારતની દીકરી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી દિલ્હી પરત આવી પહોંચી છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી. તેના આંસુ રોકાતા ન હતા. તેની પીડા જોઈને બધા ભાવુક થઈ ગયા હતા. તેના પરિવાર ઉપરાંત ભારતના સ્ટાર રેસલર, ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ તેનું સ્વાગત કરવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ રેસલિંગ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવેલી વિનેશ ફોગાટ દેશ પરત આવી ગઈ છે. તે લગભગ 11 વાગે દિલ્હી એરપોર્ટથી બહાર આવી હતી. આ દરમિયાન તે સાથી રેસલર સાક્ષી મલિકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત જોઈને વિનેશે કહ્યું, સમગ્ર દેશનો ખૂબ ખૂબ આભાર. હું ખૂબ જ ભાગ્યશાળી છું. આ પછી વિનેશ ખુલ્લી જીપમાં બેસીને પોતાના ગામ જવા નીકળી હતી. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેને 50 કિલોગ્રામ ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી, કારણ કે તેનું સત્તાવાર વજનમાં 100 ગ્રામ વજન વધુ નોંધાયું હતું. શનિવારે વિનેશ ફોગાટના ભારત આગમનને ધ્યાનમાં રાખીને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સમર્થકો મોટી સંખ્યામાં ઉમટશે તેવો અંદાજ પહેલેથી જ હતો, જેને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.